आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी आज सखी आज सखी, दर्शन से सब पाप विनाशे, दर्शन से सब पाप विनाशे, दुख दरिदर सब दूर थयो रे। अमृत भजन सुनत तुम नाचो, अमृत वचन सुनत तुम नाचो, घट भीतर प्रभु पाप हरो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी आज सखी आज सखी, जन्म जन्म के संशय टूटे, जन्म जन्म के संशय टूटे, भव भय पाप मिटा गयो रे। ब्रह्मानंद दास दासन को, ब्रह्मानंद दास दासन को, चरण कमल लिपटाए रहो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी आज सखी आज सखी। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं, व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः, वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः, यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ઓકે, ગઈકાલની ચર્ચા આપણે કર્યા હતા એને સંક્ષિપ્તમાં અથવા તો મુદ્દાઓ આપણે જે જોયા એને કોણ કહેશે? બધા એક સાથે ના બોલાય તો એક પછી એક. પ્રશ્ન શું હતો? બંધન શું છે? આપણે જે જીવનમાં અનુભવ કરીએ છીએ તો એ
એ અનુભવ ઉપરથી આપણી સાથે શું બંધન આપણે અનુભવીએ છીએ એ વિશે એટલે અર્જુનને બંધનનો અનુભવ થયો અને અર્જુન પોતાનો જે મૂળભૂત પ્રશ્ન છે ત્યાં સુધી એ પહોંચી ગયા. તો બંધન તો આપણને પણ છે, બરાબર ને? બંધન જે છે આપણને પણ અનુભવાય છે, એટલે બંધન અનુભવ સિદ્ધ છે. એટલે આપણે કઈ રીતે વિચાર કરીએ, અર્જુનની જેમ વિચાર કરીએ તો આપણે શું છે, આપણે મૂળભૂત પ્રશ્ન સુધી આપણે પહોંચી જઈએ. અને એ ચર્ચામાં આપણે જોતા હતા કે બંધન કયા છે, બરાબર ને? તો બંધન જે છે કયા છે, તો બધાએ જુદા જુદા જવાબ આપ્યા કે આ બંધનનું કારણ છે. આ બંધનનું કારણ જે આપણે શોધી કાઢ્યું, શું શોધ્યું એમાં? જગત અંતર્ગત, એટલે જે જગત છે એની અંતર્ગત જે પણ છે એમાં કોઈ બી વસ્તુ આઈ વુડ સે શાશ્વત નથી, એટલે કન્ટિન્યુઅસ ચેન્જ થયા કરે છે. અને જે વસ્તુ શાશ્વત ના હોય એ વસ્તુ શાશ્વત સુખ કે એ ના આપી શકે. અને આપણી જે ગોલ છે તે શાશ્વત સુખનો છે. તો એનો મતલબ કે રિલાઇંગ ઓન એનીથિંગ વિચ ઇઝ જગત રિલેટેડ છે એ ઓલવેઝ બંધન કરતા થશે ને થશે જ. બરોબર. ઓકે, બીજું કઈ? આપણે જો દુઃખ કે બંધન અનુભવતા હોઈએ તો એ ફક્ત આપણે જ લીધે છે, અથવા આપણા વિચારો કે આપણા વ્યવહાર કે એટીટ્યુડને લીધે હોય. જગત કે બીજું કોઈ એની માટે જવાબદાર નથી હોતું. ઓકે, એટલે પહેલું તો એક સ્ટેપ જે છે, પહેલું સ્ટેપ ચડવાનું છે. શું છે કે જગત મારા દુઃખ માટે, મારા બંધન માટે કારણભૂત નથી. એ નિશ્ચય ઉપર આપણે પહોંચીએ. શાસ્ત્ર તો કહે છે ઘણું બધું, પણ એ નિશ્ચય પર હું પહોંચું. એટલે અહીંયા પણ અર્જુન જે છે એ જગતને કે બીજા દુર્યોધનને એ લોકોને કારણભૂત નથી ગણતા, ખરું ને? એ કારણભૂત એ લોકો છે એવું એ નથી ગણતા, પણ પોતે એક જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે અને એ સ્થિતિમાંથી છૂટવા માંગે છે. જે શું છે, જે સ્થિતિ એને જોઈતી નથી, એટલે બંધન અનુભવાય છે, લાચારી અનુભવાય છે. અને લાચારી ભરી સ્થિતિમાંથી ઉપર ઉઠવું છે, અને એને માટે બાહ્ય જગત એ કારણભૂત નથી એવું સ્પષ્ટ થયેલ છે. હવે આપણે જે જોયું, જે જીગરભાઈ આપણે કહ્યું આપણને કે જગત જે છે કેવું છે, હંમેશા પરિવર્તનશીલ છે, બધું જ બદલાય જ છે, અનિત્ય છે આપણે કહીએ છીએ. અનિત્યની સાથે શું છે, બધું જ પરિવર્તનશીલ છે. અને એ પરિવર્તનશીલ જગત જ્યારે કહીએ છીએ તો એ જગત અંતર્ગત આપણે જેને હું તરીકે જોઈએ છે, એ હું અંતર્ગત શું આવી જાય? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એ પણ બદલાય છે કે નહીં? એ પણ બદલાય છે. એટલે બીજું સ્ટેપ શું કહેવાય? આપણે જો કહેવાય તો બીજું સ્ટેપ શું કહેવાય કે અહીંયા પણ બદલાવ આવે છે. જેને હું કહું છું એ 10 વર્ષ પહેલા જે હતો એ જ હું અત્યારે નથી, અને એ જ હું 10 વર્ષ પછી નથી રહેવાનું. બધું જ બદલાય છે, બધું બદલાઈ જવાનું છે. જે વિચારો આજે છે એ વિચારો કાલે રહેવાના કાલે એટલે 5 વર્ષ પછી આપણે રહેવાના છે. એ વિચારો નથી રહેતા. જેમ જેમ અનુભવો થાય છે તેમ તેમ મારા વિચારો પણ બદલાતા જાય છે, ખરું ને? એટલે બધું જ બદલાય છે. એટલે આ જેને હું કહું છું એ હું પણ કારણભૂત કહેવાય નહીં. અને છતાં પણ હું દુઃખી છું, હું બંધન મને અનુભવાય છે. તો કારણ શું છે? એ કારણ શું છે એ મારે શોધવાનું છે. આ શરીર તો ઈશ્વરે જે આપેલું છે એ પ્રમાણેનું જ રહેવાનું છે, એમાં પરિવર્તન થવાના છે. હું ઈચ્છું કે ના ઈચ્છું, એમાં પરિવર્તન થવાના છે. હું ઈચ્છા કરું કે ના કરું, પણ વાળ સફેદ થવાના છે. એ મારી ઈચ્છા ઉપર આધારિત નથી, ખરું ને? એટલે આ જે ચક્ર, જે ઈશ્વરની જે નિયતિ જે છે, આપણે એ પોઈન્ટ ઉપર આવ્યા હતા, ઈશ્વરની નિયતિને ઓળખવાનું છે.
એટલે આપણે જ્યારે આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જ્યારે આ જગત આપણે કહીએ છીએ, તો આ શરીર અને આ જગત અને એની સાથે જ્યારે વ્યવહાર થાય છે ત્યારે નિયતિને આપણે જોવાની છે. ઈશ્વર જે છે, ઈશ્વરે જ બધું સર્જન કર્યું છે. એ સર્જન કરતા છે, એ પાલન કરતા છે અને એ સંહાર કરતા. આ માનવાની વાત નથી, પણ આ જાણવાની વાત છે. કઈ રીતે એનું પાલન કરે છે, કઈ રીતે પાલન કરે? આ ઈશ્વરે સર્જન કર્યું છે બધું, તે આપણને કઈ રીતે સર્જન કર્યું છે, તો કઈ રીતે જોઈએ આપણે? આ બધું સર્જન છે ઈશ્વરે જ કરેલું છે એવું જ્યારે આપણે કહીએ તો સર્જન કેવી રીતે કરેલું છે? ઈશ્વરે સર્જન કરીને અમુક નિયમો ઘડ્યા છે, એ માયા પ્રમાણે થાય જ છે. એમાં આપણે કઈ આપણું કશું ફેરફાર આપણો ચાલતો નથી. ના, પણ સર્જન એ જે છે કર્યું ઈશ્વર, તો કઈ રીતે કર્યું છે? આપણે કહીએ છીએ ને જગત, આ જગત છે ઈશ્વરનું સર્જન છે, તો ઈશ્વરે આ જગતનું સર્જન કઈ રીતે? માયાના અધિપતિ, માયાના આધારથી થયું છે ને ઈશ્વરની એટલે માયાથી. આપણને શાસ્ત્ર એનો જવાબ આપે છે. આપણી રીતે આપણે શોધવા જઈએ તો આપણે તો હતા નહીં. ઈશ્વરે જગતનું સર્જન કર્યું ત્યારે તો આપણે હતા નહીં. આપણે આ શરીરમાં જ્યારે આપણે પેલો હું પ્રગટ થયો એની પહેલા તો જગત તો હતું જ ને, જગત તો હતું જ. તો એ જગત ક્યાંથી આવ્યું એ મને ખબર પડે, મારી બુદ્ધિથી હું જાણી શકું, અને એટલે મારે શાસ્ત્ર જે કહે છે એ વસ્તુ માનવી પડે. શરૂઆતમાં શું છે? માનવી પડે અને પછી જાણવાની છે. પહેલા માનવાનું છે, શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવાનો છે અને પછી એને જાણવાનું છે. બરોબર? એટલે ઈશ્વર આ જગતનું સર્જન કરતા છે અને સર્જન કરતા છે એ પાલન કરતા પણ છે અને સંહાર કરતા પણ. પાલન કઈ રીતે કરે છે? કારણ કે અત્યારે તો આપણી સામે શું છે? જગત છે. એટલે કઈ રીતે જો જગતનો એ થઈ જાય, સંહાર કરે, ત્યારે આપણે છીએ આપણે સંહાર થઈ જાય તો સંહાર જોવા માટે આપણે નથી ઉભા રહેવાના. એટલે એને તો ન જાણી શકીએ. જગત સર્જન કર્યું ત્યારે પણ આપણે પેલો હું જેને કહીએ છીએ આ એક વ્યક્તિ તરીકે હું તો નહીં. આપણી સામે જે પાલન, જે વચ્ચેનું જે છે એ કાળ છે જેમાં ઈશ્વર સતત પાલન કરી રહ્યો છે. ખરું ને? બધી વ્યવસ્થા જે છે એ જાળવી રહ્યો છે. કઈ રીતે વ્યવસ્થા જાળવી રહ્યો છે? તો એના નિયમોને આધારે, નિયતિ જે છે એને આધારે. તો નિયમો ક્યાં છે, ક્યાં નથી? નિયમો ક્યાં છે? બધે જ છે. નિયમો વગર કશું જ નથી. બધે જ નિયમો છે. અત્યારે હું બોલું છું તો કઈ રીતે હું બોલી શકું છું? ત્યાં નિયમ છે. મનમાં વિચાર આવ્યો અને વાણી રૂપે પ્રગટ થયો, તો ત્યાં નિયમ છે. અને અહીંયાથી શબ્દ પ્રગટ થયો અને તમે શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળ્યું. શ્રોત્રેન્દ્રિય ના હોય તો સંભળાય નહીં. સિમ્પલ છે. ખરું ને? તો એ શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દ ગ્રહણ થાય છે એવો નિયમ કોને ઘડ્યો છે? ઈશ્વરે છે. અને શબ્દ અંદર ગયો અને અંદર એનો અર્થ સ્ફુરિત થયો. બરાબર ને? એ અર્થ સ્ફુરિત થયો, એની પાછળ નિયમ છે કે નહીં? એની પાછળ નિયમ છે. આમ કરીએ તો એની પાછળ નિયમ છે, આમ કરીએ તો નિયમ છે. એટલે આપણે બાહ્ય વ્યવહાર જે છે એની ઉપર જ માત્ર ધ્યાન નથી આપવાનું, પણ શેની ઉપર ધ્યાન આપણું ફોકસ ક્યાં હોય? નિયતિ ઉપર હોય. નિયતિ ઉપર છે એનો અર્થ છે કે મેં ઈશ્વરને ઓળખ્યો છે. જેટલું આપણે આ નિયતિ ઉપર, નિયમો ઉપર આપણું ધ્યાન હોય એટલા રાગ અને દ્વેષ શું થાય છે? સાઈડ પર રહે છે.
નિયમ વગર કાંઈ થતું નથી. ગુસ્સો આવ્યો તો નિયમ છે કે નહીં? પણ આપણે તો કેમ ગુસ્સો આવ્યો ભગવાન જાણે. ખરું? કેમ ગુસ્સો આવ્યો તો કોણ જાણે? આપણે તો કારણ શોધવા જઈએ છીએ, પણ એ કારણ આપણે જાણી શકીએ? તાત્કાલિક કારણ હોય એમને હું નથી ગમતી કે નથી ગમતો એટલે ગુસ્સો આવ્યો. આપણે કારણ એવું શોધી કાઢીએ, મેં આવું કર્યું એટલે ગુસ્સો આવ્યો, પણ એની પાછળ કારણ શોધવા જઈએ, આપણા હાથમાં આવે. પણ ગુસ્સો આવ્યો એની પાછળ કોઈ કારણ છે, કોઈક નિયમ છે, એ તો વસ્તુ આપણે જાણી શકીએ ને. એટલે ઈશ્વરને ઓળખવાનો એટલે કઈ રીતે ઓળખવાનો છે? નિયતિ રૂપે ઓળખવાનો છે. એટલે આ જે વ્યવહારિક જીવન જે છે એમાં મારે ઈશ્વરને એટલે આ જગત સાથે હું જ્યારે વ્યવહાર કરું છું ત્યારે પહેલી વસ્તુ તો એ છે કે જગતમાં જે કાંઈ છે બધું જ પરિવર્તનશીલ છે. અને એ જ રીતે જેને હું તરીકે હું ઓળખું છું ત્યાં એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પણ કેવું છે? પરિવર્તનશીલ છે. અને એ સતત પરિવર્તન થાય જ છે. એટલે પરિવર્તન રૂપે કોણ છે? ઈશ્વર છે. અને પરિવર્તનની પાછળ કોઈક નિયમો છે, તો એ નિયમ રૂપે કોણ છે? ઈશ્વર છે. એટલે આપણી દ્રષ્ટિ કોઈ કૃત્ય ઉપર, કોઈ કાર્ય ઉપર ન હોય. કોઈ વ્યક્તિ જે ફિઝિકલ જે છે આપણે કહીએ કે મયુરી એક નામ છે, એક રૂપ છે, અને પછી એને કંઈક કર્યું અને આ વચ્ચે બોલ બહુ કરે છે. કોક ધારો કે કોકને એવું થાય, ધારો કે, તો એ દ્રષ્ટિ ક્યાં છે? પેલી વ્યક્તિ જે છે એની ઉપર છે. અને એને આ પ્રમાણે કરવું જોઈએ. બીજી કોઈ વ્યક્તિ બોલી અને સારું કર્યું બોલ્યા તો શું થયું? ત્યાં એવું નથી દેખાતું કે આ વચ્ચે બોલ કરે છે. ત્યાં શું છે? એટલે ત્યાં આપણે જોઈએ આપણી દ્રષ્ટિ ક્યાં છે? એક વ્યક્તિને આપણે ગ્રહણ કરીએ છીએ. શું કરે છે? આપણે એક વ્યક્તિને ગ્રહણ કરીએ છીએ, પણ એ વ્યક્તિ એટલે ઈશ્વરની નિયતિથી જુદી નથી. ત્યાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે, એમાં સતત પરિવર્તન થાય છે. અને અહીંયા જેને હું કહું છું ત્યાં પણ સતત પરિવર્તન થાય છે. અને જે કંઈ વ્યવહાર થાય છે એની પાછળ નિયમો છે જ. નિયમો વગર કોઈ વ્યવહાર હોઈ શકે. અને ઈશ્વરને ઓળખવાનો કઈ રીતે ઓળખી શકું? એ તો કૈલાસમાં બેઠા છે, વૃંદાવનમાં બેઠા છે, અથવા તો આપણે મંદિરમાં છે ભગવાન. પણ જગતમાં કોઈક વ્યક્તિને જોઉં ત્યારે ત્યાં ભગવાન નથી, તો વ્યક્તિ છે. ત્યાં ભગવાન કઈ? આનામાં ભગવાન ક્યાંથી હોય? શું કે આનામાં ભગવાન ક્યાંથી હોય? પેલો આતંકવાદી હોય એમ ભગવાન છે? એમાં ક્યાંથી ભગવાન હોય? એ તો આટલું બધું એ કરે છે, પણ ત્યાં નિયતિ છે કે નહીં? નિયતિ છે કે નહીં? આતંકવાદી તરીકે પેલો કૃત્ય કરે છે, એની પાછળ એના વિચારો છે. એ વિચારો આપનાર કોઈક છે. તો આ બધું શું છે? નિયતિ છે. એટલે વ્યક્તિના વ્યવહાર કરતા જ્યારે ઈશ્વર દર્શન થાય, કઈ રીતે? નિયતિ રૂપે દર્શન થાય. તો ત્યાં રાગ અને દ્વેષ રહે છે? રાગ દ્વેષ રહેતા નથી. કારણભૂત કોણ છે? બંધન. મને બંધન, હું દુઃખી થાઉં છું, હું મને બિચારા પણ મને અનુભવાય છે. એ કેવી રીતે જાય? કેવી રીતે જાય? આપણે કહીએ જગત એને માટે કારણભૂત નથી. આ હું જે કહું છું એ કારણભૂત નથી, પણ હું તો બદ્ધ છું, હું તો લાચાર છું. કઈ રીતે લાચારી જાય? હું લાચાર નથી, હું લાચાર નથી,
હું લાચાર નથી, એ જપ કરો એટલે લાચારી જતી રહે. હું દુઃખી નથી, હું દુઃખી નથી, એ ચિંતન કરો એટલે દુઃખ જતું રહેશે? નથી જતું રહેતું. એટલે આપણે તો વર્તમાનમાં જે અનુભવાય છે સ્થિતિ, એમાંથી કઈ રીતે બહાર નીકળવું. તો જ્યાં સુધી નિયતિને વચ્ચે ના લાવીએ ત્યાં સુધી દુઃખમાંથી બહાર નીકળી શકીએ. અને નિયતિ જે છે, બધા નિયમો મને ખબર નથી, પણ નિયમો છે એવું તો હું માનું છું ને. કોઈક નિયમ છે, એની પાછળનો વ્યવહાર પાછળનો હું ક્યારેક શોધી શકું અને ક્યારેક ના શોધી શકું, પણ કેમ કર્યું, કેમ કર્યું, કેમ આવું થયું, એનો કયો જવાબ હોય? જેને કર્યું એને ખબર છે કેમ કર્યું? એને ખબર નથી. તો હવે એ જે છે, આપણી જે અપેક્ષા છે કે એને આમ ના કરવું જોઈએ અને એ પ્રમાણે જો વ્યવહાર થયો એટલે રિજેક્ટ થઈ ગયો. તો એને રિજેક્ટ કર્યો એટલે કોને રિજેક્ટ કરે? નિયમનું રિજેક્શન થયું, નિયતિનું રિજેક્શન થયું. અને નિયમ રૂપે ઈશ્વર છે એટલે ઈશ્વરનું એ કર્યું. એટલે જેટલું આપણે આપણા જીવનમાં, જે વ્યવહારિક જીવનમાં જેટલું આપણે ઈશ્વરને લાવવાનું, એટલે બ્રિંગિંગ ઈશ્વરા ઇન વન્સ લાઈફ, એવું પૂજ્ય સ્વામીજીની પુસ્તક છે. કઈ રીતે એને જોવાના છે? નિયતિ રૂપે જ આપણે જોઈએ. અને ઈશ્વર દર્શન થાય નિયતિ રૂપે, તો ત્યાં મારા આગ્રહો જે છે એ રહેતા નથી. શું છે? ઈશ્વર જે કરે છે સ્થાને છે. મન મારું કેવું થાય? શાંત થાય. શાંત. મનમાં જે આક્રોશ છે, જે મનમાં પેલો એક પ્રકારનો શું કહેવાય આવેશ છે, એ આવેશમાંથી ગમે તે આવેશ હોઈ શકે. અહીંયા અર્જુનને કહો આવેશ આવ્યો, કૃપાનો આવેશ આવ્યો, તો કૃપાનો આવેશ તો સારો ને? કોઈ આવેશ સારો નહીં. એટલે આવેશ એટલે શું છે? પેલું આપણે કહીએ ને કે ભૂત આવ્યું, પેલો ભૂત વળગે, ભૂત વળગે પછી કેવો વ્યવહાર કરે? પેલો વ્યક્તિ ભૂતના સકંજામાં હોય, ખરું ને? વળગેલું હોય, આપણે કહીએ છીએ કે એને વળગ્યું છે. તો વળગ્યું છે એટલે વ્યક્તિ એના સકંજામાં છે. એ જ રીતે પેલો હું જે આવેશના સકંજામાં, પછી હું રહું ખરો? હું ના રહું. અને હું ના રહું તો પછી પેલો ક્રોધનો આવેશ આવે તો ક્રોધ જે કરે એ કરે. અને જ્યારે પેલો ક્રોધ જે શાંત થાય, શાંત તો થાય છે ને, હંમેશા ક્રોધ જ રહેવું નથી હોતું, કારણ કે વૃત્તિ છે, એ વૃત્તિ છે, એ મનનો ધર્મ છે. આવેશ આવ્યો અને આવેશ શમી ગયો, એ સતત પરિવર્તન છે. તો આવેશ શમી જાય અને પછી ત્યારે શું થાય છે? ક્ષોભ થાય. આ નહોતું કરવા જેવું. તો જે ક્ષોભ થાય છે, નહોતું કરવા જેવું, એમાંથી કેવી રીતે છૂટાય? ફરી પાછો ક્રોધ કરવાનો, જસ્ટિફિકેશન આપવાનું, ના આવું તો કરવું જ પડે તો જ બધા સીધા રહે. તો શું છે? એ આપણે આપણી જાતને છેતરીએ છે, ખરું ને? ભગવાન રામે ક્રોધ ધારણ કર્યો તો, આપણે પહેલા જોયું હતું. રાવણ મરાતો નહોતો અને ત્યારે અગસ્ત્ય મુનિએ આવીને કહ્યું રામને કે તમે ક્રોધને ધારણ કરી અને પછી એને મારશો તો જ રાવણ મરાશે. તો ભગવાને ક્રોધને ધારણ કર્યો, પણ ધારણ કરીને કાર્ય પતી ગયું એટલે એને વિદાય કર્યો. હવે ક્રોધને ધારણ કર્યો, ક્રોધના વશમાં છે ભગવાન. એટલે ધારણ કર્યું હોય તો એના વશમાં ના હોઈએ આપણે. પણ જ્યારે એના વશમાં પેલો વિવેક, એટલે એના વશમાં એટલે શું છે કે વિવેક બુદ્ધિ ત્યાં નથી રહેતી. એક વ્યક્તિની જે વિવેક બુદ્ધિ જો જળવાઈ રહે તો એને એ આવેશ આવ્યો છે એવું કહેવાય. એટલે કહેવાતી જે કંઈ આપણે લાગણીઓ છે, એ લાગણીઓને ધારણ કરી હોય તો એ મારા માટે નુકસાનદાયક, પણ આપણે એવો ભેદ કરી શકતા નથી.
જે લાગણી આવે અને એ પ્રમાણે વ્યવહાર થતો હોય છે, એમાંથી કેવી રીતે બહાર નીકળવું? કારણ કે એ લાચારી ભરી સ્થિતિ છે, એ જ બંધન મને અનુભવ આવે છે. બીજાનો વ્યવહાર અને મારો વ્યવહાર, બીજા આવું કરે છે, હું આવું કરું છું, અને ચિંતન કોનું કરીએ છીએ આપણે? ચિંતન શેનું કરે? કેમ? એ કેમ નો જવાબ શું હોય? કેમ નો જવાબ આપણને ક્યારે મળે? કેમ આવું કર્યું? મેં કેમ આવું કર્યું? એણે કેમ આવું કર્યું? એનો જવાબ ક્યારે મળે આપણને? આપણે વિવેકથી સમજવાનું અને આપણી સમજણનો ઉપયોગ કરીને જે પ્રશ્ન આપણી આગળ પજવતો હોય એને સોલ્વ આપણી જાતે જ કરવો હોય અને આપણી જાતે જ કરાય તો આપણી બધો અહમ તૂટી જાય અને આપણે એની માન્યતા સ્વીકારીએ અને આપણી ભૂલ આપણે સ્વીકારીએ. બરોબર. એટલે જે કેમ જે છે એનો જવાબ આપણને ક્યારે મળે? મળે ખરો? એ અમુક વાર મળે, અમુક વાર ના મળે, પણ જ્યારે આપણે દ્રષ્ટિ ચેન્જ કરીએ કે આ વસ્તુ નિયતિના નિયમ પ્રમાણે થઈ રહ્યું છે તો પછી જવાબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ના રહે. કારણ કે આપણે એવું એક્સેપ્ટ કરી શકીએ કે મે બી આ નિયમ મને ખબર નથી, પણ ઈશ્વરે કંઈક એવો નિયમ છે કે જેના હિસાબે આવું કરે છે કે થાય છે. બરોબર. એટલે કેમનો જવાબ જે છે તાત્કાલિક આપણને કંઈક દેખાતું હોય તે આપણા માટે જવાબ છે. બરોબર. એટલે એ જવાબ આપણે શોધ્યો એટલે આપણું મન થોડુંક શાંત થયું. પણ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાંથી આપણે મારો પ્રશ્ન સમાધાન થઈ ગયું, એનું પ્રશ્નનું સમાધાન નથી થતું, મારી સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાનું સમાધાન ક્યારે થાય છે? જ્યારે આપણી દ્રષ્ટિ નિયતિ ઉપર ગોઠવાય ત્યારે. અને એટલા જ માટે કોકે કહેલું છે, જે હરિ કરે તે મમ હિતનું. તો મને એ નિયતિ ન દેખાતી હોય તો મારે એને જોવાનું છે કે જે કંઈ થઈ રહ્યું છે એ બધું મારા હિતમાં છે. એ બધું મારા હિતમાં છે. એટલે હું ગુસ્સો કરું અને પછી જે હરિ કરે તે મમ હિતનું, એવું કરવાનું. મને ગુસ્સો આવી ગયો તો ગુસ્સો આવી ગયો અને પછી બસ થઈ ગયું, હવે શું કરવું? એવું ને, એમાંથી બહાર ના નીકળાય. એટલે અમુક વખત એવું થતું હોય છે કે જેમાંથી હું બહાર નીકળવા માંગતો હોઉં અને એનું જ ચિંતન કર્યા કરે. પેલો વ્યક્તિ જે છે એને હંમેશા સંઘર્ષ થતા હોય, જે અધર સેક્સના જે હોય અને એ જે રિલેશન ને જે હોય એના સંઘર્ષ થયા કરે. અને પછી આ શરીર તો કેવું છે, ભજ ગોવિંદમાં બતાવ્યું છે કે ભજ આ તો જે છે શરીર છે એ તો નિંદનીય જ છે. એનું ચિંતન કર્યા કરે, આ શરીર નિંદનીય છે, આ શરીર નિંદનીય છે. તો શેનું ચિંતન કરે છે? એનું જ ચિંતન કરે છે. તો એમાંથી ક્યારેય બહાર નીકળી શકે ખરા? એટલે જે સમસ્યા છે એમાં ને એમાં એ જ સ્તરમાં રહીએ તો એમાંથી ક્યારેય બહાર નીકળી જ ના શકીએ. એટલે વિચારનું ક્ષેત્ર જે છે એ જેનાથી આપણને તકલીફ થાય છે એ ન હોય, એનાથી ઉપરનું એક સ્ટેપ ઉપર. બરાબર ને? એટલે આપણે જે વિચારનું જે સ્તર જે છે એને બદલ્યા વગર સમસ્યાનું સમાધાન આવી શકે નહીં. એટલા માટે કહેલું હોય કે પેલી એ દોરી હોય, લીટી હોય, એ લીટીને ટૂંકી કરી બતાવો તો શું કરે પેલો? કે રીતે ટૂંકી કરાય? એને અડવાનું નહીં અને ટૂંકી કરો. બીજી લાઈન મોટી કરે. એટલે આપણે બીજી લાઈન દોરવાની અને એ પેલી ટૂંકી લાઈન છે એના કરતા મોટી દોરવાની. તેને શું થયું? એને અડ્યા વગર એ લાઈનને શું કરી? મોટી કરી દીધી. થઈ ગઈ ને, લાઈન મોટી થઈ ગઈ કે નહીં? એ લાઈનને અડ્યા વગર શું કર્યું? બીજી. એટલે આપણે જે સમસ્યા જે છે
એના સંદર્ભમાં ચિંતન નથી કરવાનું. એટલે પેલો કેમ 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 એ કરતો હોય એનો સંપૂર્ણ સંતોષજનક એને જવાબ મળી શકે. એટલે નિયતિને આપણે ત્યાં લાવવાની છે કે એવરીથિંગ ઇઝ બીકમિંગ એઝ પર ધ ઓર્ડર. એટલે જે કંઈ થઈ રહ્યું છે એ ઈશ્વરના નિયમોને આધારે જ થાય છે. અને એ નિયમોમાં કોઈ અપવાદ છે? મારા માટે નિયમ બદલાઈ જાય નિયમ? કોઈ વ્યક્તિ હોય અને એને માટે નિયમ જુદો છે, એવું થાય? ભગવાન જ્યારે આ જગત પર આવ્યા, શરીર ધારણ કર્યું, તો એ શરીર જે ધારણ કર્યું આપણે કહીએ છીએ તો મૃત્યુ છે કે નહીં? ત્યાં શરીર હોય એટલે એનું મૃત્યુ છે જ. તો ભગવાને શરીર ધારણ કર્યું તો એનું મૃત્યુ છે કે નહીં? એ નિયમ છે, આવે જાય. એટલે નિયતિ જે છે એમાં કોઈ અપવાદ હોઈ શકે નહીં. અને આ વસ્તુ મારે વારંવાર જોવાની. નિયતિ જે છે એમાં કોઈ અપવાદ નથી. અને મારે શું કરવાનું છે એની ઉપર આપણો ફોકસિંગ હોય. શું કરવા યોગ્ય છે? આ તો બધા મારી ઉપર બધું કામ ઢોળી દે છે. મારે જ કરવાનું. એવું વિચારે છે કોણ? મારે જ કરવાનું. એ પેલો જે છે એ વિચારે છે. કેમ? કારણ કે એને ખબર નથી. જે કાર્ય કરવાનું છે, પેલો જનરલી જે ઓફિસમાં જતો 8 કલાક કામ કરવાનું હોય અને પછી એ કે મારી ઉપર બધું ઢોળી દે બધા. તો કામના કલાકો કેટલા છે તારા? 8 કલાક. 8 કલાકથી વધારે તું કરે છે ખરું? પેલો નથી કરતો એ દેખાય છે. દ્રષ્ટિ ક્યાં છે? નથી કરતો એની ઉપર. જ્યારે નથી કરતો એની પર દ્રષ્ટિ રાખે અને હું કરું છું તો ત્યાં હંમેશા શું થાય? ત્યાં અસંતોષ રહે, ત્યાં લાચારી અનુભવાય. પણ મારે 8 કલાક કામ કરવાનું છે તો શું થાય? ત્યાં મનનું સમાધાન થઈ ગયું. એ કરે છે કે નથી કરતો મારો વિષય છે, એ જોવાનું છે. જે સાહેબ છે એને જોવાનું એ કરે છે કે નથી. આ સાહેબ તો પક્ષપાત કરે છે. ફરી પાછું શું થયું ત્યાં? એટલે મનને આપણે કલુષિત કરીએ છીએ. પણ જે કરવાનું છે એની ઉપર ફોકસ્ડ રહીએ તો ત્યાં શું છે? ત્યાં ઉન્નતિ છે, ત્યાં મન શાંત છે. તો આપણે કેવું મન જોઈએ છે? શાંત જોઈએ છે કે અશાંત જોઈએ છે? શાંત જોઈએ છે ને? તો મન શાંત જોઈએ છે તો મારી સામે જે આવે છે એ કરવાનું. આપણી કેપેસિટીથી વધારે આપણે કરવાના છીએ. આપણી જે કંઈ કરવાની કેપેસિટી છે, જે શક્તિ છે આપણી, એનાથી વધારે કરવાના છીએ. હું તો થાકી ગઈ. થાક શેનો લાગે છે? મનથી લાગે કે શરીરથી લાગે છે? મનથી લાગે છે. બાકી તો કેટલાય લોકો કામ કરે છે ને, કન્ટિન્યુઅસ કામ કરે છે. આપણે જોઈએ આપણા વડાપ્રધાન છે, કેટલા કલાક કામ, કેટલી ઊંઘ લે છે? કર્યા જ કરે છે ને. એ કામ ચેન્જ કરે અને પેલું વર્ક ચેન્જ થાય એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. વર્કોહોલિક નથી બનવાનું. કામ કર્યા વગર ચાલે જ નહીં એવું નથી થવાનું. પણ કામ છે મારી સમક્ષ અને હું કરું. કઈ રીતે કરવાનું છે? તો ત્યાં ફરી પાછું શાસ્ત્ર શું કહે છે? તને જે કાર્ય પ્રાપ્ત થયું છે એ કોણે આપ્યું છે? બોસે નહીં. કોણે આપ્યું છે? નિયતિએ આપ્યું છે. ઈશ્વરે આપેલું છે. કોણે આપેલું છે? ઈશ્વરે આપેલું છે. નિયતિએ આપેલું છે આપણે એવું કહીએ, પણ નિયમો જે છે, નિયમોનો ઘડનાર છે એને જોવાનો. કારણ કે નિયમો જે છે તો જડ છે.
નિયમો જેને ઘડેલા છે એને જોવાનું. એટલે આપેલું છે એ કોણ આપે? ચેતનવાન હોય એ આપે. એટલે ચેતનવાન કોણ છે? ઈશ્વર છે. એટલે એ જે ઈશ્વર છે એને આપેલું છે. સામર્થ્ય કોણે આપેલું છે? એને આપેલું છે. ઈશ્વરે. બધું એને આપેલું છે. અને હું કરું છું. શું કરું છું? બીજા કોકનું કાર્ય કરું છું કે મારું? કોનું કામ કરું છું? મને સોંપેલું. મારું જે કાર્ય છે એ હું કરું છું. બરાબર ને? મારું સામર્થ્ય છે, બધું જ છે. એટલે એ શું થયું? ફરી પાછો પેલી જે નિયતિ જે છે એને સામે રાખીને મેં કર્યું. શું નિયતિ છે? આ શરીરમાં સામર્થ્ય છે. કે તે સામર્થ્ય પ્રાપ્ત થયું? ખાધું. અન્નનું ત્યાં વિઘટન થયું અને શક્તિમાં રૂપાંતર થયું. એ નિયમ મેં બનાવ્યો. એ નિયમ છે જ. હવે આ પેલું અન્ન ખાધું. અન્ન ક્યાંથી આવ્યું? પેલા ખેડૂતે વાવ્યું. કેતે વાવ્યું? એ ઉભો રહી ગયો ખેતરમાં અને અન્ન થઈ ગયું. એવું છે? પ્રોસેસ છે આખો. એટલે એક આખું ચક્ર ચાલે છે. ખરું ને? એક ચક્ર ચાલે છે અને એમાં આ એક ઇન્ડિવિજ્યુઅલ એટલે શું છે? એક વ્યક્તિ. એ વ્યક્તિને કંઈક કામ સોંપેલું છે ઈશ્વરે. એક એનું જે સ્થાન છે એ સ્થાન ક્યાં છે? એક કુટુંબમાં છે, એક ગામમાં છે, એક સિટીમાં છે, એક રાજ્યમાં છે, એક દેશમાં છે, એક ખંડમાં છે અને પૃથ્વી પર છે. છે કે નહીં? બધાની સાથે કનેક્ટેડ છે કે નહીં? અને એને આધારે એને પોતે વ્યવહાર કરવાનો છે. જે કરવા યોગ્ય છે એમાં એને પ્રવૃત્ત થવાનું છે. તે જે કંઈ બધું જ ઈશ્વરે જ આપેલું છે. મારું છે શું? મારું છે શું? તો વિચાર કરતા ખબર પડે કે મારું કાંઈ છે નહીં. પણ હું કરું છું એટલે પેલા હું છે કે નહીં? હું છે કે નહીં? હું કરું છું પેલો પ્રવૃત્ત થયો. કોણ પ્રવૃત્ત થયો? એ થયો. એવું કહીએ છીએ આપણે. કોણ પ્રવૃત્ત થયો? મને આપેલું છે કાર્ય. હું પ્રવૃત્ત થયો. અને હું પ્રવૃત્ત થયો અને મેં કર્યું કાર્ય. ઈશ્વરની આ જે નિયતિ છે, ઈશ્વરના જે નિયમો છે, ઈશ્વર જે સર્વનો શું છે? અધ્યક્ષ છે. ઈશ્વર ઊંઘી નથી ગયો. ઊંઘી ગયો છે? મને કામ સોંપીને ઊંઘી ગયું છે? એવું નથી. એ જાગે છે અને ફળ આપે છે. કોને આપે છે ફળ? કર્મ કર્યું એટલે ફળ મળ્યું. કોને મળ્યું? મને મળ્યું. પણ ત્યારે જાણવાનું શું છે? ફરી પાછું આ ફળનો માલિક હું ઈશ્વર છે. નથી. માલિક કોણ છે? એ છે. અને ફળ રહે છે મારી પાસે. એટલે શું થયું? એ પ્રસાદ થયું. મેં નૈવેદ્ય અર્પણ કર્યું, એ કર્મ કર્યું અને પછી ફળ પ્રાપ્ત થયું, એ પ્રસાદ છે. અને પ્રસાદે પ્રસન્નતા. જો ફળ પ્રાપ્ત થયું અને પ્રસન્નતા ન હોય એનો અર્થ છે કે પ્રસાદ બુદ્ધિ નથી. આ તો કામ કરું છું અને મારી ઉપર જ બધા પાછા ચડી બેસે છે. એના કરતા ના કર્યું હોય સારું. શું છે? ભાગેડું વૃત્તિ. પણ કાર્ય કર્યું મારા સામર્થ્ય અનુસાર, મારી સમજણ અનુસાર મેં અર્પણ કર્યું. કોને અર્પણ કર્યું? પેલા સાહેબને. સાહેબને કે ભગવાનને? ભગવાનને. ઈશ્વરને. એટલે દ્રષ્ટિ ક્યાં છે આપણી? ઈશ્વર ઉપર છે. જે આ સર્જન કર્યું છે ઈશ્વરે, જે આ સમષ્ટિ છે અને સમષ્ટિ અંતર્ગત આ વ્યક્તિ છે અને વ્યક્તિએ સમષ્ટિને અર્પણ કર્યું. એ કોને અર્પણ કર્યું? ઈશ્વરને અર્પણ કર્યું. અને સમષ્ટિ પાસેથી મળ્યું. મળે છે કે નહીં? મહિનો પૂરો થાય અને ફળ મળે. કોના તરફથી મળ્યું? ઈશ્વર. એટલે સમષ્ટિ રૂપે રહેલા ઈશ્વર. તે શું મળ્યું મને? પ્રસાદ મળ્યો. અને એ પ્રસાદ બુદ્ધિ છે. પ્રસાદ શું છે? સમજણ છે મારી. અને પ્રસાદ છે એટલે હું માલિક નથી. અને માલિક નથી એટલે આ મારે માટે જ છે એવી સમજણ પણ રહેતી નથી.
કોને માટે છે? તો કે આ શરીર અને સામે બીજું શરીર છે, બીજા છે, એ બધાને માટે છે. એટલા માટે શું છે? મંદિરમાં જઈએ અને પ્રસાદ લઈએ. પછી શું કરીએ? પ્રસાદ હંમેશા વહેંચે. વહેંચે એટલે શું છે? એ બધાને પહોંચે. એટલે પ્રસાદ બુદ્ધિ શું છે? એ હું માલિક નથી. આ શરીરનો હું માલિક છું? શું માલિક? આ શરીરનો. શેનો હું માલિક? શેનો માલિક છું? કહેવાતા અહંકાર સિવાય શેનો માલિક છું? અને હું કરે તો એ પેલો હું પર જ દ્રષ્ટિ હોય, પેલો અહંકાર. અહંકાર એટલે શું છે? કાર સાથે છે, બરાબર ને? અહંકાર એટલે શું છે? અને કાર મળી છે. અને કાર કોની છે? કોની છે કાર? ઈશ્વરની. એની છે. પણ પેલો માને શું? આ તો મારી છે. મેં કર્યું અને તે કર્યું. એટલે મેં તું. પછી શું થાય? ફાઇટિંગ, લડાઈ. એટલે પેલો વ્યક્તિ દ્રષ્ટિ જે છે કેવી છે? માત્ર આટલી થઈ જાય અને સમષ્ટિનો અનાદર કરે. થાય કે નહીં? વ્યક્તિ પોતાનું એક માપ નક્કી કરતી. પેલો અહંકાર જે છે શું છે? હું આટલો જ. અને કાર જે છે ખરેખર કોની છે? એ તો ઈશ્વરની છે. પણ માની લીધી કોની? પોતાની. અને પોતાની માની ને પછી પોતે એના દ્વારા કંઈક કરે. કોણે કર્યું? મેં કર્યું. દોરીને લોટો લઈને આવ્યો તો, કોઈની મદદ નહોતી, અને આટલું બધું સામ્રાજ્ય મારી જાતે હું કમાયો. કોને માટે? મારા માટે. મારું છે, મારે જે કરવું હોય તે કરું. એટલે શું છે? ફરી પાછો પેલો અહંકાર ફૂલે પછી શું થાય? અહંકાર ફૂલે પછી શું થાય? ફાટે. ફાટે અથવા તો કોઈ એમાં પંચિંગ કરે, અને એ કરે એટલે હવા બધી નીકળી જાય પાછી. અને પછી આ શું થયું? લૂંટાઈ ગયો, ખલાસ થઈ ગયો. કોણ ખલાસ થઈ ગયો? પેલો મોટો થયો તો એ ખલાસ થઈ ગયો. ફરી પાછો બેઠો થાય. ફરી પાછો કરે શું? ફરી પાછું ભેગું કરું. ફરી પાછો મોટો થયો. ફરી પાછું શું થાય? કારણ કે જગત તો પરિવર્તનશીલ છે. એક જ પ્રકારની સ્થિતિ રહેવાની નથી. એટલે એનું સુખ કોની પર આધારિત છે? કોની પર આધારિત છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને સામે જગતમાં જે કંઈ છે એ બધું જ પણ કેવું છે? પરિવર્તનશીલ છે. એ બધું જ અનિત્ય છે. અને એને જે સુખ જોઈએ છે, કેવું સુખ જોઈએ છે? પેલા હુંને જોવો છે સુખી. ક્યારે જોવો છે? રાત્રે હું સુખપૂર્વક ઊંઘી જાઉં એટલે બસ. દિવસના તો બધું ચાલે. એવો જોવો છે હુંને? દિવસે સુખી, રાત્રે સુખી. બરાબર ને? દિવસે હું સુખી રહું, રાત્રે સુખી રહું. ઘરની બહારે સુખી રહું અને ઘરની અંદરે સુખી રહું. ખરું કે નહીં? કોઈક વ્યક્તિ હોય નજીક તો પણ સુખી, કોઈ ના હોય તો પણ હું સુખી. કોઈ ના, એકલો પડી ગયો, કોને ત્યાં જવું? એ શું દર્શાવે છે? અસ્વસ્થતા. એટલે જે કોઈ પરિસ્થિતિ હોય ત્યાં હું કેવો હોઉં? સ્વસ્થ હોઉં, શાંત હોઉં, સુખમાં હોઉં. તો એ શું છે? એવું મને જોવો છે. હુંને એવો જોવો છે કે નહીં? હુંને એવો જ જોવો છે. પણ એને કાર મળી ગઈ છે, કારમાં બેસીને બધે ફર્યા કરે છે. તે હું કેવો થાય છે? કારમાં જે બેસીને જે ફરતો હોય એ હું કેવો હોય? અહંકારી અને દુઃખી. અહંકારી અને દુઃખી અને હેલ્પલેસ. ખરું ને?
એટલે પણ અનુભવ સિદ્ધ જે બંધન છે એમાંથી મુક્ત કઈ રીતે થવાય? તો જ્યાં સુધી મારો મૂળભૂત પ્રશ્ન જે છે, હું મને સુખી જોવા માંગુ છું. ક્યારે જોવા માંગુ છું? હંમેશા સુખી જ જોવા માંગુ છું. ગમે તે પરિસ્થિતિ હોય, પણ એ દરેક પરિસ્થિતિમાં હું મને કેવો જોવા માંગુ છું? સુખી જ જોવા માંગુ છું. તો ચાવી શું છે? આજે અનિત્ય એવું જગત છે, અનિત્ય એવું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે, એને આધારે હું સુખી જ એવું સંભવિત નથી. અને એ જ વાત જે છે અર્જુને શોધી કાઢી છે. અર્જુને જે પહેલા અધ્યાયમાં બધા આર્ગ્યુમેન્ટ્સ કરે છે, બધા સ્વજનોને જોઈ અને એને થયું કે મારે આ લોકોને મારવા નથી. કેમ? કારણ કે પેલો રાગ છે એ રાગ પ્રવૃત્ત થયો. આ બધા મારા છે એટલે મારે મારવા. કેમ? કારણ કે એમના સુખમાં મારું સુખ છે. તે તો સારી વસ્તુ કે નહીં? બીજાના સુખમાં મને સુખ થાય, તે વસ્તુ સદગુણ છે કે દુર્ગુણ છે? આપણે શું કહીએ? સદગુણ છે. સદગુણ છે. પણ જ્યારે યુદ્ધ કરવા આવ્યા અને પછી જોયું કે આ તો બધા મારાને માર, દુર્યોધનને મારવાનો હોય તો, કોઈક શત્રુ હોય એને મારવાનો હોય તો, અત્યાર સુધી ઘણા યુદ્ધ કર્યા અને એમાં આ પ્રોબ્લેમ ઉભો થયો ના ઉભો થયો. કેમ? કારણ કે આવો વિચાર જ નહોતો આવ્યો. કેમ? કારણ કે મારા નહોતા. કેવા હતા બધા? પારકા હતા. અહીંયા તો શું થયું? પેલા દુર્યોધનને તો બતાવી દેવું હતું, પણ પછી નજર કોની પર જાય છે કે દુર્યોધન એકલો નથી. કોણ છે બીજા? આ બધા મારા. ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, આ બધા છે. કોણ છે? મારા છે. અને બધું સામર્થ્ય જતું રહ્યું. સામર્થ્ય જતું રહ્યું. ફરી પાછા વિચાર કરે છે, આ મારે યુદ્ધ નથી કરવું. કઈ રીતે ટાળી શકાય? સામે તો ભગવાન છે, ભગવાનને કન્વિન્સ કરવા પડે. ભગવાન કહી દે કે મારે યુદ્ધ નથી કરવું. હા ચાલો અર્જુન, આપણે પાછા જઈએ. તું કે છે પાછા જઈએ. હવે એવું તો સામાન્ય વસ્તુ તો થાય નહીં, કારણ કે ધર્મ યુદ્ધ હતું. પહેલા ઘણા પ્રયત્નો કર્યા હતા યુદ્ધ ન થાય એને માટે, અને છતાં ભગવાન પોતે ગયા સંધિ કરવા, અને છતાં પણ એ સંભવિત બન્યું નહીં. યુદ્ધ ટાળી ન શકાયું અને હવે યુદ્ધમાં આવ્યો છે. અને અર્જુન કે મારે યુદ્ધ નથી કરવું, તો કારણ તો આપવું પડે. કેમ નથી યુદ્ધ કરવું? એટલે વિચાર કરે છે. વિચાર કરતા કરતા કુળ ધર્મનો વિચાર આવ્યો, અને કુળ ધર્મનો નાશ થશે, અને કુળ ધર્મનો નાશ થશે અને બધું જ અસ્તવ્યસ્ત થશે. અધર્મ વ્યાપી જશે. અધર્મ વ્યાપી જશે એટલે પછી એનો ભાગીદાર કોણ? એટલે એ અધર્મનો કોણ હું થઈશ? હું એનો ઉત્પન્ન કરનાર બનીશ, અને પરિણામે હું નરકમાં જઈશ. અને નરકની પણ મને ચિંતા નથી. નરકમાં જઈશ, હું દુઃખી થઈશ, મારી મને કોઈ પડી નથી ભગવાન. પણ આ બચવા જોઈએ. મારું જે થવાનું તે થશે, પણ આ લોકો બચવા જોઈએ. મારે આ લોકોને મારવા નથી. એ જે પિન ચોટેલી છે એ તો બની જ રહી છે. અને પછી આગળ જેમ જેમ વિચાર કરતા વિચારે છે, બીજા અધ્યાયમાં આવશે, મારે ભગવાન એ લોકોની હાજરી હોય કે એ લોકોની ગેરહાજરી હોય, યુદ્ધ થાય કે યુદ્ધ ના થાય, પણ હું મને સુખી જોવા માંગુ છું. મારું સુખ કેવી રીતે બની રહે હંમેશા એ મારે જોઈએ છે. જે તમારી પાસે છે, તમારા જીવનમાં પણ વિકટ પરિસ્થિતિ તો આવી જ છે, મારા કરતા વધારે આવેલી છે. જન્મ થયો અને ત્યારે જ માને છોડવી પડી, અને ત્યાં પેલો કંસ હતો તે પણ એ શું છે, એ પાછળ પડ્યો હતો, એટલે શાંતિથી રહેવા દીધો નથી. એ ગોપીઓ હતી, ગોપીઓને છોડવી પડી, અને મથુરા આવી અને એ બધા રાક્ષસોને માર્યા છે. અને એ જે જીવન ચક્ર ચાલુ થયું બધું,
અને શું છે એમાં? અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. ક્યાં શાંતિ હતી? દરેક વખતે ચેલેન્જિંગ પરિસ્થિતિ, બરાબર ને? એવું જ હતું. એટલે એ પેલું સુખ જે છે ક્યાં હતું? સુખદ પરિસ્થિતિ ક્યાં હતી? સુખદ પરિસ્થિતિ હતી નહીં. અને છતાં મેં તમને ક્યારેય દુઃખી જોયા નથી. આ વસ્તુ આપણે વિશ્લેષણ કરવું પડે ને, કે શાસ્ત્ર કહે છે કે હું તો સુખ સ્વરૂપ છું, પણ મને એ તો દેખાતું નથી. મને નથી દેખાતું. એવું તો શું છે? કેવી રીતે હું શોધી કાઢું સુખ સ્વરૂપ હોને? એને માટે વિચાર. મારે તો એવો જ હું જોઈએ છે જે હંમેશા સુખી જ હોય. એવો જ હું જોવો છે. તેનો ઉપાય છે કે નહીં? ઉપાય છે. અને અર્જુનને એ ઉપાય દેખાયો. કઈ રીતે દેખાયો? ભગવાન રૂપે, એક વ્યક્તિ તરીકે. એને જોયેલી છે કે આ વ્યક્તિ ક્યારેય દુઃખી થઈ નથી. એટલે એ વ્યક્તિ પાસે કંઈક સમજદારી, કોઈક એવી સમજદારી છે કે એના જીવનમાં પરિસ્થિતિ બદલાય છે અને છતાં એ પરિસ્થિતિને આધારે સુખી કે દુઃખી એવા થતા નથી. અને એ જ સમજદારી છે કે પેલો હું સુખી જ બની રહે, એ મારે જોઈએ છે. એટલે આપણો જે આપણે કહીએ ને કે પ્રાસંગિક બધા જે પ્રશ્નો છે, એ પ્રાસંગિક પ્રશ્નોમાંથી આપણે ઉપર ઉઠી અને મૂળભૂત જે સમસ્યા છે ત્યાં સુધી આપણો શું છે? વૈચારિક વિચાર કરવાની આવશ્યકતા છે. અર્જુનને એની સમસ્યામાંથી સમાધાન થઈ ગયું. એને હવે જે બિચારાપણું હતું એ જતું રહ્યું. તો મારું બિચારાપણું કેમ ના જાય? જાય કે નહીં? પણ અર્જુનની જેમ મારે વિચાર કરવો પડે. એટલે અર્જુનના મનનું વિશ્લેષણ મારે પણ કરવું પડે. અને એમાં આપણને શાસ્ત્ર સહાયભૂત થાય છે. પણ વિચાર જે છે, આપણે જે બંધન જે અનુભવાય છે, એ બંધનના વિષયો જે છે, ક્ષેત્ર છે, એમાં એનો જ વિચાર કરીએ તો એમાંથી ક્યારેય બહાર નીકળી શકાય નહીં. એટલે આપણે એક સ્તર ઉપર વિચાર કરવો પડે. અને એક સ્તર ઉપર એટલે જ એ જ ઈશ્વર દર્શન. ઈશ્વર દર્શન જે છે એ વ્યવહારિક જગતમાં મારે જ કરવાનું છે. અને હકીકત જે છે, હું સુખી જ છું, એ વેદાંત શાસ્ત્ર અથવા તો એ સમજદારી જે છે એ મારે શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત કરવાની છે. ગુરુ પાસેથી એ સમજદારી પ્રાપ્ત કરવાની છે. એ પરમેનન્ટ ઉપાય છે. પણ પરમેનન્ટ ઉપાયની પહેલા મારે વ્યવહારિક ઉપાય કરવો અનિવાર્ય છે. પેલો બંધન અનુભવાતો હોય, જેને દુઃખી હોય અને એને કે તું સુખી છે, તે સ્વીકારવાનો નથી. સ્વીકારવાનો છે એટલે કે હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું કે છે, અને એને કે ના 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 તું દુઃખી જ સુખી છે, એ સ્વીકારવાનો છે. એની બુદ્ધિમાં નથી જવાનું એ વસ્તુ. એટલે પહેલા વ્યવહારિક સ્તરે સમાધાન થવું અનિવાર્ય છે. અને વ્યવહારિક સ્તરે સમાધાન એટલે જ કર્મયોગ. જે આપણે જોયું, ઈશ્વર જે છે નિયતિ રૂપે રહેલો છે. એક શ્રદ્ધા હોય, જે કંઈ કરે છે એ મારા હિતમાં જ છે. તો મન કેવું રહેવાનું છે? આપણે એ નિયતિને ન જોઈ શકીએ તો આ વસ્તુને આપણે એક શ્રદ્ધાપૂર્વક જોઈએ કે એ મારા હિતમાં જ બધું. મારું ધ્યાન ક્યાં હોય? મારું ધ્યાન મને જે સોંપવામાં આવેલું છે, એ મારું જે કર્તવ્ય છે, એને હું સારામાં સારી રીતે કઈ રીતે કરું? ઈશ્વરને અર્પણ કરું. કઈ રીતે ઈશ્વરને અર્પણ કરવાનું છે? સમજદારી છે કે બધું જ એને આપેલું છે. આ શરીર એનું છે, ઇન્દ્રિયો એની છે. હવે એને માટે આપણે યાદ રાખવું પડે. આ વસ્તુ જે છે, આ શરીર એને આપેલું છે. આપણે યાદ કરવું પડે કે આ શરીર એને આપેલું છે, આ ઇન્દ્રિયો એને આપેલી છે, આ મન એને આપેલું છે, આ સામર્થ્ય, એ બધું યાદ રાખવું પડે કે હકીકત છે?
યાદ રાખવાનું છે કે હકીકત છે? હકીકત છે. હકીકત છે ને? છે કે નહીં હકીકત? કે એને આપેલું છે બધું, પ્રાપ્ત થયેલું છે, એ તો હકીકત છે. તો એ હકીકતને નજર સમક્ષ રાખવાની છે. આપણા પોતાના આગવા જગતમાં નથી એ કરવાનું, ફરવાનું, પણ આ હકીકતને વારંવાર આપણે શું કરવાની છે? અનુસંધાન કરવાનું છે. ઈશ્વર કઈ રીતે રહેલો છે? નિયમો રૂપે ઈશ્વર રહેલો છે. નિયમોમાં કોઈ અપવાદ નથી. એટલે હું જે રીતે કરીશ, જે પ્રમાણે કરીશ, જેવું કરીશ, જેટલું કરીશ, એ પ્રમાણે ફળ મળવાનું છે. ફળ કયા પ્રકારના છે? દ્રષ્ટ ફળ છે અને અદ્રષ્ટ ફળ છે. જેણે નિત્ય હુંને સુખી જ જોવો છે, એની દ્રષ્ટિ દ્રષ્ટ ફળ ઉપર, એની દ્રષ્ટિ અદ્રષ્ટ ઉપર ના હોય, ભવિષ્ય ઉપર આધારિત નથી. એ શું છે? એની દ્રષ્ટિ દ્રષ્ટ ફળ ઉપર છે કે આ કાર્ય કર્યું અને મન કેવું છે? શાંત છે. તો શાંત મન જે છે એ જ કર્મયોગનું ફળ છે, દ્રષ્ટ ફળ છે. કાર્ય કર્યું અને મન અસ્વસ્થ થઈ ગયું, તે કર્મયોગ છે નહીં. ઈશ્વરનો અનાદર કરેલો છે, ઈશ્વરનું અનુસંધાન થયેલું નથી. તો એવું જે જીવન જે છે એ તો વ્યક્તિ લક્ષિત છે. શું છે? પેલો માલિક થઈ ગયો છે આ શરીરનો, અને પછી હું એ હું છે. હું નહીં, પણ વ્યવહારમાં કોણ હોય? તું હોય. હું નહીં પણ તું, તે નહીં તું. તું એટલે કોણ છે? સર્વત્ર તું જ છે ઈશ્વર. તું એટલે કોઈ વ્યક્તિ નહીં, પણ કોણ? આ જગત રૂપે જેને આપણે કહીએ છીએ તું, એ જગત રૂપે કોણ છે? ઈશ્વર આપ જ. એટલે આ હું અને તુંનો સંબંધ છે કે નહીં? હું અને તુંનો હંમેશા સંબંધ છે, અને એ સંબંધ જે છે હંમેશા છે જ, પણ એ સંબંધને આપણે ભૂલી જઈએ છીએ અને બીજા સંબંધો પકડી લઈએ છીએ, અને ત્યારે જ બંધન અનુભવાય છે, ત્યારે જ લાચારી અનુભવાય છે. પણ મારે જે ઈશ્વરે મને સોંપેલું છે એ કાર્ય હું સારામાં સારી રીતે હું કરું. તો દ્રષ્ટ ફળ જે મળે છે એ કેવું મળે છે? મને એક સેટિસ્ફેક્શન છે કે નહીં? આપણે આપણું કાર્ય કર્યું તો ત્યાં સેટિસ્ફેક્શન છે કે નહીં? એ દ્રષ્ટ ફળ છે. એટલે જે સાધક છે, જે વેદાંત શાસ્ત્રનો સાધક છે, એની દ્રષ્ટિ અદ્રષ્ટ ફળ ઉપર નથી, એની દ્રષ્ટિ દ્રષ્ટ ફળ ઉપર છે. જેટલું મન શાંત થતું જાય, એટલું મન શું છે? ત્યાં વધારે ને વધારે ઈશ્વરની સમીપ છે, ઈશ્વરની સમીપ પોતાને જુએ છે. અને પછી સમય આવે ત્યારે શું છે? ઈશ્વર જ દેખાય છે ને સર્વત્ર. પ્રભુ તું 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 તું, હું નહીં પણ કોણ? તું. એટલે જગત દર્શન કરતી વખતે ઈશ્વર દર્શન થાય, અને મન ત્યાં કેવું છે? શાંત છે. અને એ શાંત થયેલું મન છે, ત્યાં જ શાસ્ત્ર સુખ સ્વરૂપનો ઉપદેશ આપી શકે. જ્યાં અસ્વસ્થ મન છે ત્યાં શાસ્ત્ર કાંઈ કરી શકે, શાસ્ત્ર મને મદદ કરી શકે નહીં. જ્યાં લાચારી જ અનુભવાતી હોય તો ત્યાં શાસ્ત્ર મને મારા સ્વરૂપનું દર્શન, જે નિત્ય હું સુખી છું, એ બતાવી શકે. એટલે મન સાપેક્ષ રીતે શાંત રહે, પ્રસન્ન રહે, એને માટે શું છે? આ જગતને ઈશ્વર રૂપે જુઓ, અને મારું જે કાર્ય છે, મારું જે કર્તવ્ય છે, ટુ બી ડન, એને હું સારામાં સારી રીતે હું કરું. એ જ વસ્તુ જે છે એને અર્પણ કર્યું કહેવાય. ફળ કયું છે? દ્રષ્ટ ફળ. મન કેવું છે? શાંત છે. એટલે ચીટિંગ કરતો હોય તો મન કેવું હોય? ચીટિંગ કરે તો મન કેવું હોય? અને અસ્વસ્થ હોય. કોની જોડે ચીટિંગ કર્યું? પોતાની સાથે કે બીજાની? પોતાની સાથે.
અલ્ટિમેટલી પોતાની સાથે જ, કારણ કે મન કેવું છે ત્યાં, અને એ મન સાથે આધ્યાત્મિક ઉન્નતિ એ કરી શકે નહીં. ભૌતિક જગતમાં કદાચ એને બધું મળી જાય, અને ભૌતિક જગતમાં છે બધું કેવું છે, પરિવર્તનશીલ છે, અનિત્ય છે. અને એ અનિત્ય ક્યાં રહેવાનું છે? અહીં જ રહેવાનું છે. પણ પેલું પ્રસન્ન મન જે છે પ્રાપ્ત થયું, એ ક્યાં આવવાનું છે? એ મારી સાથે બની રહેવાનું છે, ખરું ને? અને એના જે સંસ્કાર પડશે, જે કર્યું છે એના સંસ્કાર પડશે, એ સંસ્કાર પણ શું છે? એ પણ એ સાથે આવવાના છે. અને ભવિષ્યમાં પણ એ જ સંસ્કારને આધારે હું વર્તન કરીશ તો ફરી પાછું એ જ મને મદદરૂપ થાય છે. એ જ ફારું અદ્રષ્ટ જે આપણે કહીએ છીએ, એ અદ્રષ્ટ ફરી પાછું દ્રષ્ટ ફળ રૂપે પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિ રૂપે આવ્યું, અને પછી મારી યાત્રા વધારે આગળ ચાલે છે, ખરું ને? એટલે આ એક હું, પેલો અહમ, અહમ પરથી ક્યાં આવવાનું છે? ત્વમ, ઈશ્વર. અને પછી છેલ્લે શાસ્ત્ર કામ કરે છે. એટલે શાસ્ત્ર જે છે શ્રવણ મનન નિધિધ્યાસન, એ પછી, પણ પહેલા એટલે સ્વામીજી કહેતા હોય કે જે અનુભાવિક જગત છે, પ્રાતિભાષિક જગત, ત્યાંથી વ્યવહારિક જગતમાં જે ઓબ્જેક્ટિવિટી છે, ઓબ્જેક્ટિવ વર્લ્ડ, ત્યાં એને શોધી કાઢવાનું છે. ઓબ્જેક્ટિવ વર્લ્ડ એટલે શું છે? ઈશ્વરે જેનું સર્જન કર્યું છે એ. પ્રાતિભાષિક જગત એટલે શું છે? સબ્જેક્ટિવ વર્લ્ડ, એટલે જેનું સર્જન કોણે કર્યું છે? મેં કર્યું છે. આ ઓબ્જેક્ટિવ વર્લ્ડમાં જ ફરી પાછું એક સબ્જેક્ટિવ વર્લ્ડ, એક જીવ સૃષ્ટિ ઊભી થઈ. પણ જીવ સૃષ્ટિમાંથી વ્યક્તિએ ઈશ્વર સૃષ્ટિમાં પ્રવેશ ના કરે ત્યાં સુધી રિયાલિટી જે છે, પારમાર્થિક સત્ય છે, એને એ પામી શકે. એટલે સીધું અનુભાવિક જે જગત છે, જીવ જે છે, એ જીવ પોતે કૂદકો મારી અને સીધું પારમાર્થિક સ્થિતિને પામી શકે એવું સંભવિત, બરોબર? એટલે સબ્જેક્ટિવ, એના પરથી ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ પરથી રિયાલિટી. એટલે પ્રાતિભાષિક, વ્યવહારિક અને પારમાર્થિક, આ એક યાત્રા છે એટલે જીવની, ખરું ને? પણ આ જે યાત્રા છે એમાં આપણે આ યાત્રા આપણી યોગ્ય દિશાએ છે કે નહીં, એ કોને ખબર પડે? મને પોતાને જ ખબર પડે. એટલે મારે સતત મારા મનને જોવાનું છે કે એમાં શું ચાલે છે, કઈ રીતનું, કોને મહત્વ આપે છે, ખરું ને? અને પ્રશ્નો બધા હેલ્પલેસ લાગે એવું લાગે, પણ મારું ધ્યાન ક્યાં હોય? જે અનુભવ થાય છે એને આપણે ટાળી ના શકીએ, પણ અનુભવ મને આવો થાય છે, હું દુઃખી છું, હું બિચારી છું, એને પકડી નથી રાખવાનો. એને પકડી રાખીએ તેમાંથી ક્યારેય ઉપર ના ઉઠી શકાય. પણ એને બદલે મારું ધ્યાન ક્યાં હોય? મારું ધ્યાન ક્યાં હોય? જે વ્યવહારિક રીતે જે કંઈ મારા પક્ષે જે કરવાનું છે એની ઉપર હોય. તો ધીરે ધીરે શું છે, પેલો સીડી ચડે છે, યોગ્ય દિશામાં એ પોતે યાત્રા કરે છે, ખરું ને? બરોબર? એટલે આ પ્રમાણે આપણે આને જોઈ શકીએ. એટલે ગઈકાલનો જે પ્રશ્ન હતો આપણે જોયું હતું અર્જુનના સંદર્ભમાં, કે એને મૂળભૂત સમસ્યાનું જે પ્રશ્ન, જે મૂળભૂત સમસ્યા છે એ સમજાઈ. તો મને સમજાય કે નહીં, ખરું ને? એટલે મારે પણ શું કરવાનું છે? ધીરે ધીરે અર્જુને જે વિચાર્યું એ પ્રમાણે મારે પણ વિચારવાનું છે, ખરું ને? એટલે આ જ એનો ઉદ્દેશ છે. એટલે આ જે પહેલો અધ્યાય છે એમાં આ પ્રમાણે છે. ઓકે, હવે બીજો અધ્યાય આપણે કરીશું. 11મા શ્લોકથી આત્મતત્વનો ઉપદેશ શરૂ થાય છે. પણ એની પહેલા મને એવું થાય છે કે જો તત્વબોધ જે છે એ બધાને સ્પષ્ટ હોય તો ઘણું બધું આપણે છે ને શાસ્ત્રમાં ઘણી બધી ક્લેરિટી આવી. એટલે તત્વબોધ જો તમે કરી શકો, એટલીસ્ટ અમુક વ્યાખ્યાઓ જે છે જો કરી હોય તો એ આપણને ઘણું બધું હેલ્પફુલ થાય છે. એટલે જો તમારી ઈચ્છા હોય તો આપણે એને 11મા શ્લોક, આપણે 10મા શ્લોક સુધી ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં જોઈ
અને તત્વબોધનું સંક્ષિપ્તમાં અધ્યયન કરવું. પછી બીજો અધ્યાય જે છે એને 11મા શ્લોકથી ભગવાનનો જે ઉપદેશ છે એ આપણે શરૂ. કારણ કે તત્વબોધ જે છે એ એક ટેક્સ્ટ આપણને આત્મસાત થઈ હોય એટલે શું છે, બધી ડેફિનેશન જ છે. વેદાંતની બધી જે બેઝિક જે વસ્તુ છે એની ડેફિનેશન છે. એટલે વારંવાર આ વસ્તુ ઉપર હું ભાર આપું છું કે તત્વબોધ મોડે હોય તો ઘણું બધું આધ્યાત્મિક ક્લેરિટી જે છે આપણને બહુ સહજ રીતે આવી જાય. એટલે આપણે તત્વબોધ સંક્ષિપ્તમાં જોઈશું. ઓકે, અને પછી આપણે જેટલું મોડે કરી શકાય એવું હોય અથવા તો એમાં જે કહેવા માંગે છે એટલીસ્ટ એ સ્પષ્ટતા, આપણે ગુજરાતીમાં કહીએ પણ એ સ્પષ્ટતા હોવી જરૂરી છે. બરોબર, એટલે આપણે જોઈશું. માતાજી આજે પૂજ્ય સ્વામીજી યાદ આવી ગયા. પૂજ્ય સ્વામીજી કહેતા હતા ને, એન ઓર્ડર ઇઝ ઈશ્વરા. એક અહીંયા બહાર પેલો અવાજ આવે છે ને, હા શું કહ્યું? સ્વામીજી તત્વબોધનું પુસ્તક એ મળી જશે. તત્વબોધ મારી પાસે એની સોફ્ટ કોપી બી છે, એટલે જોઈતી હોય તો એ મોકલી દઈશ. અને માં એ તત્વબોધ તમે પહેલા લીધું હતું એના રેકોર્ડિંગ છે તો પછી અમે જસ્ટ જોઈ શકીએ એવા વચ્ચે ટાઈમ મળે ત્યારે. તત્વબોધ પહેલા લીધું હતું એનું શું? એના કોઈ રેકોર્ડિંગ છે તો અમે એટલીસ્ટ એડવાન્સમાં જોઈશું. હશે કદાચ રેકોર્ડિંગ. શિબિરમાં લીધું હતું. ઓ એવું છે, ઓકે. શિબિરમાં લીધું હતું એક વખત. શેનું રેકોર્ડિંગ જોવું પડે? તત્વબોધનું. તમે નહીં હતા એ શિબિર વખતે ચંદ્રિકાબેન? મારી પાસે છે, હું મોકલી આપીશ. છે તમારી પાસે? હા. અચ્છા, ગ્રુપમાં મોકલજો ને. ગ્રુપમાં મૂકજો ચંદ્રિકાબેન, એટલે અમને બધાને સહાયરૂપ રહે. ચંદ્રિકાબેન હાજી. એ તો મને લાગે છે કે MP3 હશે ને તમારી પાસે? હા, MP3 ઓડિયો છે, વિડિયો નથી. ઓડિયો મોકલી શકાય. બરોબર, સારી. એ જ વધારે સારું પડે. હા બરોબર. અને એટલે એ તો ઓડિયોમાં તમારે પછી જોવું પડશે કે કયો ટોપિક ચાલે છે, અને તમે એ વસ્તુ પણ જાણીએ એને એ કરજો ને, આપણે જોઈશું પણ ખરા સંક્ષિપ્તમાં. કલ્પનાબેન શું કહેતા? PDF પણ શેર કરી શકાય. હું કહેતી હતી માં કે આજે સ્વામીજી, પૂજ્ય સ્વામીજી યાદ આવી ગયા. કહેતા ને, એન ઓર્ડર ઇઝ એન ઈશ્વરા. એમનું આ સેન્ટેન્સ છે એટલે જ વસ્તુ છે. યાદ આવી ગયું. જેટલું આપણને આત્મસાત થાય એટલું જ જીવન આપણું શું છે આગળ. અને આપણે શું કહેવાય, આગળ ગયા વગર છૂટકો જ નથી. એટલે વારંવાર આ વસ્તુને જોવાની છે. હા શીતલબેન, શું પૂછવું છે? હા, એટલે સ્વામીજી આજે જે તમે સમજાવો ને એના પરથી એટલી ખબર પડી કે કોઈ બી આપણી જોડે રાઈટ કે રોંગ ગમે ઈ કરે, એના ઉપર ધ્યાન નહીં દેવાનું, પણ આ ઈશ્વરની નિયતિ છે એ સમજીને એનો સ્વીકાર કરવાનો, એવું જ કર્યું. હા, એને સ્વીકાર કરીએ અને આપણું ધ્યાન આપણે જે કરવાનું છે એની ઉપર રાખીએ. કારણ કે ઈશ્વરે આ શરીર આપ્યું છે, ઈશ્વરે આ જીવન આપ્યું છે. કેટલું છે જીવન? અનંત કાળ સુધી છે? નથી. ફરી પાછું જીવન કયું મળે આપણને ખબર છે? કયું શરીર મળવાનું છે આપણને ખબર નથી. પછીનું જીવન, આ શરીર પૂરું થઈ જાય અને પછી કયું જીવન મળશે, કયું શરીર મળશે આપણને ખબર છે? નથી ખબર. એટલે આપણું ધ્યાન જે છે આપણે ક્યાં રાખવાનું હોય? મારે શું કરવાનું છે, અને એ જ વસ્તુ આપણને સહાયભૂત થાય છે. બરોબર ને? ઓકે, હાજી, બીજું કઈ? હા ખંજનભાઈ. હા, એટલે શીતલબેને જે કીધું એના ઉપર જ હું એટલે હું કહું છું કે તમે જે વારંવાર એ જ વિશે વિચાર્યા કરો કે આને જે કર્યું છે પણ આપણે નથી વિચારવાનું, એ બી પાછું તમે એની ઉપર જ વિચાર કરો છો. એટલે ધ્યાન આપણે શું કરવાનું છે એટલું જ ખાલી આપણા ઉપર જ ધ્યાન રાખવું જોઈએ. એટલે એવું જ થયું ને એમ. હા, એટલે એનો સ્વીકાર થાય એટલા માટે આપણે એવું કહી શકીએ આપણી જાતને કે બધું ઈશ્વરની નિયતિ પ્રમાણે થાય છે, એના નિયમોથી વિરુદ્ધ કઈ નથી. એટલે એ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિનો સ્વીકાર થઈ જાય. પણ પછી આપણો જે સબ્જેક્ટ, આપણી ફોકસ એને ક્યાં રાખવું છે, આપણે જે કરવાનું છે એની ઉપર નથી. એમાં કેટલા સફળ થઈએ છે એ વસ્તુ કોઈ મહત્વની નથી, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ એને માટે, એ જ મહત્વનું છે. એટલે મનને કરોડિયો
કેટલી વખત પડે છે ને છતાં પણ જો પ્રયત્ન છોડી દે તો સંભવિત જ નથી. પ્રયત્ન કરવાનો છે એટલે આપણા હાથમાં માત્ર પ્રયત્ન છે. પ્રયત્ન પ્રાર્થના. ઓકે, બીજું કઈ? ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઓમ બધાને હરિઓમ. હરિઓમ 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 પ્રણામ. ઓમ હરિ ઓમ.